નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરમાં ગુરુદ્વારા નજીક બેફામ ગતિએ આવેલું એક્ટિવા રિક્ષા સાથે અથડાતા 6,000નું નુકસાન, ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ। જામનગરના ગોકુલનગરમાં વિસ્તારમાં રાજપૂત યુવાનની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 2 દંપતી સહિત 7 આરોપીઓ ઝડપાયા। જામનગરના કોર્પોરેટરની હત્યાના પ્રયાસ કેસમાં પૂર્વ વિપક્ષી નેતાની જામીન અરજી નામંજૂર કરાઈ। જામનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ અને એક બાળકના મૃત્યુ બાદ આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું। જામનગરમાં સિક્કાના પરિણીત રિક્ષા ચાલક સામે યુવતીનું અપહરણ કર્યાની અરજી, યુવતીને કોર્ટ સમક્ષ રજૂ કરવા સમન્સ કરાઈ। વડોદરામાં રાજપુરાની પોળમાં ડ્રેનેજ કામગીરી બાદ રસ્તો બિસ્માર, પેચવર્કના અભાવે લોકો પરેશાન બન્યા। મોંઘવારીનો મોટો ઝટકો, સીએનજીના ભાવ પ્રતિ કિલો 90ને પાર, અદાણી ગેસે ઝીંક્યો વધારો। વડોદરામાં આજવા રોડ પર નશાકારક કોડીન કફ સિરપ વેચતી મહિલા પકડાઈ, નાર્કોટિક્સનો ગુનો દાખલ કરાયો। સુરેન્દ્રનગરમાં મોટા કેરાળામાં કરોડોનું ખનીજ કૌભાંડ, પથ્થર ચોરી મામલે 12 શખ્સોને નોટિસ અપાઈ। વડોદરામાં રૂપિયા 5.70 લાખના ચેક બાઉન્સ કેસમાં વેપારીને 1 વર્ષની કેદ, ફરિયાદીને વળતર ચૂકવવાનો આદેશ કરાયો। વડોદરામાં ભીનો સૂકો કચરો અલગ કરવાનો નિયમ, પરંતુ અમલમાં ખામીઓ જોવા મળી। ખેડાના કઠલાલ નજીક હાઈવે પર કાર બસ સ્ટોપમાં ઘૂસી, 2 લોકોના મોત, 1 ઇજાગ્રસ્ત બન્યો। ભાવનગર શહેરના સાંઢિયાવાડ જોગીવાડની ટાંકી વિસ્તારમાં ભરાતો વરસાદી પાણીના નિકાલની માંગ કરાઈ। ભાવનગરમાં બોરડી ગેટ વિસ્તારના 2 મકાનમાં 9 શખ્સે તોડફોડ, મારામારી કરી। ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, 24 કલાકમાં 95 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું। અમદાવાદની હદમાં માત્ર 10 કિમીના વિસ્તારમાં ફટાકડાના 200થી વધુ ગેરકાયદે કારખાના ઝડપાયા। માણસના જીવની કિંમત માત્ર 6 લાખ રૂપિયા, ગુજરાત સરકારે સહાય જાહેર કરી હાથ ખંખેરી લીધા। અમદાવાદમાં એએમસીની આવાસ યોજના વિવાદોમાં, હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ અને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુઓને મકાન ફાળવતા પરિવારો રહેવા નથી જતા। અમદાવાદમાં બેબીલોન ક્લબના બેડમિન્ટન કોચે 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, ઇન્સ્ટા પર બીભત્સ મેસેજ કર્યા। અમદાવાદ ફટાકડા ફેક્ટરી અગ્નિકાંડ, 9 લોકો મોત છતાં તંત્ર નિષ્ક્રિય, માત્ર 2 ગેરકાયદે એકમો પર જ કાર્યવાહી કરાઈ। અમદાવાદમાં કણભા પાસે એલસીબીએ દારૂ ભરેલી લક્ઝુરિયસ કારનો પીછો કર્યો, 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર બન્યો। ગુજરાતને ટાર્ગેટ કરવા 100થી વધારે આતંકીઓ એક્ટિવ, પુરાવા તપાસના આધારે ખુલાસો થયો। વડોદરામાં ટ્રકમાં સ્વીપિંગ મશીન ફિટ કરી રૂપિયા નહીં ચૂકવી ઠગાઈ કરાઈ। જામનગરમાં જામજોધપુર તાલુકાના ભૂપત આંબરડીમાં જમીન વિવાદમાં મામાએ ભાણેજ પર લાકડી વડે હુમલો કર્યાની ઘટનાથી ભારે ચકચાર મચ્યો। જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા બુઝુર્ગનું કિડનીની બીમારીમાં સપડાયા બાદ સારવાર દરમિયાન અપમૃત્યુ થયું। જામનગરમાં કાલાવડ નજીક ખંડેરા ગામે કેનાલ કાંઠે તીનપત્તીનો જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા। લાલપુર પોરબંદર રોડ પર ભણગોર ગામના પાટિયા પાસે સ્વિફ્ટ કારની ટક્કરે બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો। ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્ય રમણ વોરાની ખેતીની જમીન સરકાર હસ્તક કરાશે, ખેડૂત બનવાનું સપનું રમણ ભમણ થયું। અમદાવાદમાં રામોલ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ, કમાણની લાયમાં 9 લોકોના જીવ ગયા, હવે ફરશે બુલડોઝર। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આગ ફાટ્યો, પૂર ભૂસ્ખલનને કારણે ભારે તબાહી, વૈષ્ણોદેવી યાત્રા બંધ રહેશે। દેશભરમાં વરસાદ અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, સેટેલાઇટ તસવીરોમાં દેખાયું વાદળોનું ઝૂંક। પોલીસે કેન બેતવા આંદોલન ખતમ કરાવ્યું, 150 લોકોને બસમાં લઈ જવાયા, ઉપવાસ બેઠેલા અમિત ભટનાગર હોસ્પિટલમાં દાખલ કરાયા। યુક્રેનનો એવો હુમલો કે રશિયા કાળા વાદળોથી ઢંકાયો, 370 ડ્રોન વડે ભયાનક હુમલો, પુતિને લીધો બદલો।
ખડગે અને રાહુલ ગાંધીનો પીએમ મોદીને પત્ર, રામ મંદિર મામલે નિષ્પક્ષ તપાસની માંગ, કહ્યું શ્રદ્ધાળુઓ છેતરાયા છે।